ઘણી વખત એવું કહેતા હોય કે દીકરીઓ છે ને એટલે આપણે મનથી હવે સમજી લઈએ, વિચારી લઈએ કે કાંઈ વાંધો નહીં, બે દીકરીઓ એ ઘણવી. દીકરો ઘણા બધા પ્રયત્ન કરો છતાંય તે ભગવાનને ન દેવો હોય તો એ તમને ન દે, બરાબર. પણ છતાંય ઘણા પરિવારને મેં ખાસ કરીને સાસુબાને એમ થતું હોય કે અમારા નાનકો છે ને એની ઘરે બે દીકરીઓ છે, એ કે દીકરો નથી પણ બા જેથી કિડની ફેલ થઈ જાહે, જેથી સમય સંજોગે બ્લડ ઘટતું હશે અને દીકરાને તમે વિદેશ પરણાઈને મોકલી દીધો હશે, તેથી દીકરો એમ નહીં કે બા તમારી કિડનીની વ્યવસ્થા હું કરી દઉં છું. સુરેન્દ્રનગરની અંદર એક દીકરીનો કિસ્સો બન્યો તો, રાજુભાઈ પટેલની દીકરી કે જ્યારે બાપને બંને કિડની ફેલ થઈ ગઈ સાહેબ, તે દિવસે એ બધા જ ઘર પરિવારની કિડનીની સાથે મેચ કરવામાં આવી. એ દીકરીના મામા અને દીકરી બેની કિડની મળતી હતી અને ત્યારે દીકરીએ એવું કીધું, બાપ તે જન્મ તો આપ્યો પણ આ ઋણ કેદી હું ચૂકવી શકું તારું, મારી કિડની છે ને ડૉક્ટર સાહેબ એ તમે એને લગાવો. એની કિડની છે એ રાજુભાઈ પટેલને સુરેન્દ્રનગરનો હમણાં જ આ ગઈ 8 માર્ચની આસપાસ બનેલો કિસ્સો, એમના પપ્પાને ટ્રાન્સફર કરવામાં આવી. ખબર નહીં શું કિડનીને દીકરીને ઇન્ફેક્શન થયું, એમાંથી કમળોમાંથી કમળી થઈ અને આ થોડાક જ દિવસની અંદર એ દીકરી છે દેહાંત થયું એનું. પણ એ મરતી સમયે એટલું બોલી હતી કે બાપે મને જન્મ આપ્યો ને તો આ આખું કદાચ ઉજાળી ન શકી, એ ડૉક્ટર થઈ ગયેલી દીકરી, એ ફાર્માસ્યુટિકલની અંદર એ જોબ કરતી દીકરી. પણ એ દીકરી એવું કીધું હતું કે મને ગર્વ છે કે હું સાચી દીકરી થઈને મારા બાપને આંગણે ઊભી રહી.